આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અથ નિસ્પૃહી વર્તમાન। ત્રણ અવસ્થા ને ત્રણ દેહથી નિસ્પૃહીપણું। હે પરમહંસો, વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત એ ત્રણ શરીર અને એ ત્રણ શરીરના અભિમાનથી નિસ્પૃહ રહેવું, અને એ ત્રણ શરીરની જે કારણ એવી માયા અને તે માયા થકી પર જે પુરુષ તેને વિશે પ્રીતિ રાખવી, ને તે સ્વરૂપને પોતાનો આત્મા માનવો, અને કારણ એવા અજ્ઞાને સહિત જે ત્રણ દેહ તેને અસત્ય જાણવા, અને પોતાનો જે આત્મા તેને સત્ય જાણવો, અને પોતાના આત્મા થકી જે પર એવા પુરુષોત્તમને વિશે અધિક પ્રીતિ રાખવી, અને પોતાનો આત્મા ને પોતાના આત્માથી પર જે પરમાત્મા તે વિના યત્કિંચિત જે કાની છે તેને અસત્ય જાણવું, અને લોક અલોક એ સર્વ માંગથી નિસ્પૃહ રહેવું, ને આત્મા વિના બીજા સર્વને કાળવશ જાણવા, અને પોતાનો આત્મા પર જે પુરુષ તેની પ્રાપ્તિ તો વ્યષ્ટિ દેશને વિશે જે સુષુપ્તિનો સાક્ષી તે છે, ને તેને પોતાનું સ્વરૂપ માનવું, અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી નિસ્પૃહી રહેવું, જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાથી પણ નિસ્પૃહ રહેવું, અને તેને અસત્ય જાણવી, અને સચ્ચિદાનંદ રૂપ જે પોતાનો આત્મા તેને વિશે પ્રીતિ રાખવી, ને પોતાનો આત્મા જે કાર્ય અજ્ઞાન ને કારણ અજ્ઞાનથી પર દ્રષ્ટા તેથી પર જે પરમાત્મા તેને વિશે પોતાના આત્માથી અધિક પ્રીતિ રાખવી, અને તે વિના બીજા સર્વ માંગથી નિસ્પૃહ રહેવું, બીજું સ્થૂળ દેહને વિશે જે બાલ્યાવસ્થા, યુવાવસ્થા ને જરાવસ્થા એ ત્રણ અવસ્થા છે તેથી પણ નિસ્પૃહ રહેવું, ને ત્રણ અવસ્થાનો દ્રષ્ટા જે પોતાનો આત્મા તેને વિશે પ્રીતિ રાખવી। હવે બાલ્યાવસ્થાની પરાધીનતા દોષો વર્ણવતા કહે છે કે હે પરમહંસો, જો આ જીવ નિસ્પૃહી નથી રહેતો તો કાળવશ થઈને સંસાર સમુદ્રને વિશે ઉપજે છે, અને જેવું પ્રારબ્ધ છે તેને અનુસારે દેહની પ્રાપ્તિ થાય છે, તેને વિશે પ્રથમ બાલ્યાવસ્થાની પ્રાપ્તિ થાય છે, તે પણ પરમ દુઃખનું મૂળ છે, તે બાલ્યાવસ્થાને વિશે એ જીવ મહાદીન થઈ જાય છે, ને આટલા અવગુણ એને વિશે પ્રવેશ કરે છે, એક તો અસમર્થપણું, ને મૂર્ખપણું, ને ઈચ્છા, ને ચપળપણું, ને ભ્રાંતિ જે દીનપણું, ને હું કરીને બળ્યા કરે એવા વિકાર બાલ્યાવસ્થાને વિશે આ જીવને પ્રાપ્ત થાય છે, તે સારું બાલ્યાવસ્થા મહાવિકારવાન છે, ને બાળક જે તે પદાર્થને દેખે તે સારું દોડ્યા કરે છે, એક વસ્તુને ગ્રહણ કરે ને બીજી વસ્તુ સારું દોડે છે, જેમ માંકડો ઠરીને નથી બેસતો તેમ બાળક પણ ઠરીને નથી બેસતો, અને કોઈ એ ઉપર ક્રોધ કરે તો તે ઉપર અંતરમાં બળતો રહે છે પણ તેને પૂગી નથી શકતો, અને એ બાળક મોટી મોટી ઈચ્છાને કરે છે પણ તેની પ્રાપ્તિ નથી થતી, વળી સર્વકાળે તૃષ્ણા એ કરીને બળતો રહે છે, અને એ બાળકને ક્ષણ ક્ષણને વિશે વિકાર ઉપજતો રહે છે, અને શાંતિને ક્યારેય નથી પામતો, અને મહાદીન થઈ જાય છે, ને જેમ કદળી વનનો હાથી સાંકળે કરીને બાંધ્યો થકો દીન થઈ જાય, તેમ તે ચૈતન્ય જીવ તે બાલ્યાવસ્થા એ કરીને દીન થઈ જાય છે, અને જ્યારે સુષુપ્તિ પર જે ઈશ્વર તેને વિશે પોતાપણું માને ત્યારે સ્વાધીન થાય છે, અને આ બાળક જે કાનિક ઈચ્છાને કરે તે વિચાર્યા વિના કરે છે, ને મૂઢ અને મૂંગો છે, કાન જે એ અવસ્થાને વિશે આત્માને જાણ્યાના
સાધન કરવાને અર્થે સમર્થ નથી થતો, અને એ બાળકને જે કાની પદાર્થની પ્રાપ્તિ થાય તેને વિશે એક ક્ષણવાર સુખ માને છે, વળી બળવા લાગે છે. જેમ ઊની પૃથ્વી પર જળ નાખીએ ત્યારે ક્ષણ ટાઢી થાય અને વળી એમની એમ તપવા માંડે, તેમ આત્મજ્ઞાને રહિત એવો જે બાળક તે પણ તપતો રહે છે. અને જે બાળકને સ્વસ્વરૂપ, જે સુષુપ્તિનો સાક્ષી આત્મા, તેનું જ્ઞાન છે, તે બાળક નથી તપતો. અને જેમ રાત્રિ વ્યતીત થયે સતે સૂરજ ઉગે તેને કરીને ઘુવડ આદિક કષ્ટને પામે છે, તેમ એ દેહાભિમાની જે જીવ તે આત્મજ્ઞાનવાળાને દેખીને કષ્ટ પામે છે. આમ બાળકના દ્રષ્ટાંતે કરીને સમજાવ્યું. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.